વિકાસ માટે કોઈપણ વિસ્તાર, જિલ્લો, રાજ્ય કે દેશની છબી સુધારવી જ પડે. પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા પોરબંદરના વિકાસ માટેના અથાગ પ્રયત્નો સ્થાનિક લોકો અને તંત્રને પણ પોરબંદરની છબી સુંદર બનાવવાને કાયદો વ્યવસ્થાની સારી સ્થિતિ જાળવવા અપીલ. ઘણા લોકો દ્વારા ડૉક્ટર માંડવિયા જેવા દીર્ઘદ્રષ્ટા અને સ્પષ્ટ વક્તા અને જે વિસ્તારના પ્રતિનિધિ છે એવા પોરબંદરને વિકસિત પોરબંદર જોવું છે એવા નેતાને વગોવવા જુદા જુદા પ્રયાસો થઈ રહ્યા છે. પણ મહાત્મા ગાંધીનું પોરબંદર એવા લોકોને ક્યારેય સમર્થન કરી શકે નહીં. આ કરોડો રૂપિયાના વિકાસના કામો આપણી ધરતી પર થઈ રહ્યા છે, એટલે કે પોરબંદર બદલી રહ્યું છે, પોરબંદર આગળ વધી રહ્યું છે, પોરબંદર વિકાસના રાહ ઉપર છે. ભૌતિક સંસાધન અને સુવિધાઓ એ માનવીય વિકાસની અંદર કઈ રીતે ઉપયોગી થાય એ દિશાની અંદર આપણે કામ કરવાનું છે. આટલા આર્થિક સહયોગ થઈ રહ્યો હોય, આટલા પૈસા આવી રહ્યા હોય, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય, એની સાથે સાથે આપણા પોરબંદરની અંદર નવા ઉદ્યોગોની વાત થઈ રહી છે, ધંધા રોજગારની વાત થઈ રહી છે. દોસ્તો, હું ઈચ્છું છું કે કેવળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી વિકાસ પૂરતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જશે, પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે એ પ્રકારના ધંધા રોજગાર આપણા વિસ્તારમાં નહીં વિકસશે તો મને એવું લાગે છે કે આપણી અપેક્ષા મુજબનો વિકાસથી આપણે વંચિત રહીશું. અને એના માટે થઈને આવશ્યકતા છે પોરબંદરની છબી સુધારવાની. હું જે ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરું છું એ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદરની છબીને લઈને ઝસકી રહી છે. અહીંયા અમને ધંધો રોજગાર માટે થઈને કઈ અગવડતા તો નહીં પડે ને. દોસ્તો, મારી પ્રાયોરિટી છે કાયદો અને વ્યવસ્થા. મેં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને એસપી શ્રીને સૂચના આપી છે કાયદો અને વ્યવસ્થાને લઈને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થવો જોઈએ. વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો, ચાહે મારા સામે બેઠનાર લોકો હોય કે સામે બેઠનાર ન લોકો હોય, મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહીં આવે. દોસ્તો, ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે, અને આવકારવા માટે થઈને આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે. પોરબંદર વિકાસ કરી શકે એવું પોટેન્શિયલ છે, અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોઈના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ રહેવા દેવાનું નથી. અને એટલા માટે દોસ્તો, મારો સુઝાવ છે, મારી સલાહ છે, આપણે પોરબંદરને વિકાસના રાહ તરફ લઈ જવું છે, પ્રગતિના પંથ તરફ લઈ જવું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂરું થઈ રહ્યું છે, એના માટે થઈને બધું જ આયોજન થઈ રહ્યું છે. લોકોએ વિચાર કરવા જોઈએ, ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ મનમાં એ ભાવ થવો જોઈએ પોરબંદરમાં જવાય. પોરબંદરની જનતા સહયોગ કરશે, પોરબંદરની જનતા સહન નહીં કરે. આપણે બહુ સહન કરીશું. તમારે સહયોગ આપવાનો છે, બાકીનું કામ અમારું તંત્ર કરવાનું છે. અને એટલા માટે થઈને આપણે બધા લોકો આપણા પોરબંદરને આગવું પોરબંદર બનાવવા તરફ બીજું સ્ટેપ ભરવાનું છે. એક સ્ટેપ પૂરું થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.